તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો આજે આપણે જવાનું હતું ધારી લગ્નમાં લાઠીથી. તો સવારમાં પોરમાં આપણે ગાડી ઉપાડી છે હવે લાઠીના પૂરેથી. તમે જોઈ શકો છો એનો વ્યૂ. અમે 3-4 જણા જઈએ છીએ. સુજલભાઈ છે ગાડી આંકવાવાળા, જયદીપભાઈ, અમે ત્રણે જઈએ છીએ. તો હવે ટાઈટના ઠરતા જઈએ છીએ. હવે ક્યાં ખાલી જગ્યા મળે તાપવા જેવું કે ગમે કાંક નાસ્તો કરવો છે. પેલા સવારમાં પોરમાં કઈ થયો નથી અત્યારે નાસ્તો, ઉઠાડીને સીધા હાલતા થઈ ગયા. તો સારું, હાલો તો મળીએ પાછા ક્યાંક નાસ્તો કરી ત્યાં સુધી વ્લોગમાં બનાવી દેજો. તો મિત્રો, આપણે ગાડીમાં પેટ્રોલ તો પુરાવું પડે, હાલતી નથી. આપણે પેટ્રોલ થઈ ગઈ હતી. કઈ જગ્યાએ પેટ્રોલ પુરાવી નાખ્યું પાછા. તો મિત્રો, ગાડીમાં હવા પણ નહોતી એટલે સાથે સાથે હવા પણ પૂરી લેવી. જયદીપભાઈ હવા પૂરે છે હવે. હા, ઓછી હતી એટલે પુરાઈ નાખ્યું થોડી, પછી વાંધો નહીં એમ. રેડી? તો મિત્રો, આપણે પેટ્રોલ પુરાવી દીધું છે. તો આપણે હાઈવે ઉપર ચડાવી દીધી છે સુજલભાઈ ગાડી. ગાડી જવાનું છે તો શું તો જલ્દી ગાડી એક છે 3 તારીખ મૂકી જાઓ. તો મિત્રો, ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। તમે જોઈ શકો છો હવામાં વોટર પેક ચડી ગયો. એન્ટ્રી લઈ લીધી છે. જૈનિશભાઈ થાકી ગયા હતા એટલે મેં વિડીયોને ક્લિક ચાલુ કરી દીધો. તમે જોઈ શકો જૈનિશભાઈ અહીંયા થાકી બે ગયા છે, ખુશ છે. તો કેમ છે જૈનિશભાઈ? આ છે સુજલભાઈ. સુજલભાઈ તો ફોન ઘુમાડે છે. જૈનિશભાઈ કે છે મિત્રો ગાંઠિયા ખાવા આવી ગયા છે. તો આપણા ગાંઠિયા થઈ ગયા છે રેડી. તો તમે જોઈ લો. કાઠી આવી ગયા છે હવે. ચાલો આપણે ખાઈ લઈએ. હેલો મિત્રો, આજે આપણે ધારી લગ્નમાં આવી ગયા હતા. તો લગ્નમાં બધું કામ પતાવીને આપણે આવી ગયા છીએ વડોદરા. ખોડેમાનું મંદિર છે એ આવી ગયા છીએ. તો અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો એનો. દર્શન કરવા આવ્યા હતા. માસ્ટર એટલો બધા છે કે ખાવાનું પણ બધું મળે છે, પપ્પુજી ને એવું બધું. તમે કે હમણાં ફોન પડી રહ્યા રહી ગયો. હવે કઈ પડીકું લઈ લે. એક આપી ગયો તો એ પપ્પુજી નાખી દે માછલાને. તો મિત્રો, અહીંયા એટલે માછલા છે કે આપણે નાખવી પડી. અડધું ઓલા પણ થોડું માછલા બધે છે નાખવી છે. બેઠા મેલ બહુ સારા માછલા છે. આપણે એટલા બધા છે કે આમ વાત નાખવા અડધા હવે બીજે નાખ્યા થોડોક આજના ખોરા દીધો, બીજો તમને ખોરાવ જાય.
મિત્રો આપણે દર્શન કરીને હવે ફોટા પાડવા જઈએ છીએ પાછા. જંગલના ગીર જેવું લાગે છે પણ જગ્યા એમ છે. અહીંયા પાટિયા ખોલ્યા છે ડેમને ત્યાં આવી છે ફોટા પાડવા. ચાલો મળીએ પાછા પાટિયા પાસે જઈને. લોકેશન એક નંબર છે ફોટા પાડવા જેવું. નાની એમથી ગલી છે પણ આમ બધા ફોટા પાડવા આવી ગયા છે આ બધું. ઓલા તારે તો કોને ખબર જવાય તો કા જવાય પાળા પાસે ડેમ ઓલો પાટી ખુલ્લું ત્યાં જવાય હાલો તો ચાલો જાય. બીજું હું ફોટા પછી પાડશે બધું ખુદ આવી થઈ. અહીંયા ઓર્ડર તમને જંગલના એટલે ગીરના જંગલ જેવી તમને ફિલિંગ આવે છે. શું કેવું છે ભાઈ? રસગુલ્લા ખાઈ ખાઈને અવળા થઈ બેસી ડિસ્કો કઈ કઈ ના પગ પગ બધું દુખવા મળ્યું છે. કાલ મોડા સુધી હું તો રહેવાનું છે હવે. તોય હાલીને આવી છે આમ તો હાલી જાય જો પાણા જો તો ને તો હાલે જાય છે હવે. ટ્રેકિંગ કરતા હોય ને એવો રસ્તો છે. તો તમને દેખાતો જશે અહીંથી ઓલો પાટિયું ખુલ્લું છે ઈ. તો ચાલો જાય પછી મળીએ. મિત્રો આપણે ફોટા પાડતા તો જ્યાં તો વચમાં એરું દેખાઈ ગયું છે આપણને એકાદ પાસે હાવ આવી ગયો તો રહી ગયા ઈ તો કયો આ બાજુ ક્યાંક ઘરી ગયો છે. માછલીને મારી નાખ્યા જો અહીં ક્યાંક અંદર ઘરી ગયો છે ખડમાં ક્યાંક દેખાતો નથી. હાલે તો મિત્રો આપણે ફોટા બધા પાડી લીધા છે બહુ ઝાઝા હવે. તો હવે આપણે ફોટા પાડી હવે ઘર બધું જવાનું છે કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. હજી આખું જવાનું છે થોડુંક. તો ફોટા પાડી લીધા હવે પાછા ઘર બધું જાય પછી પાછા મળી ઘર બધું જઈને કેટલા દિવસ પછી આજે આવ્યા હતા એટલે મેં કીધું આટો મારી આવી આ બધું આજ આવી ગયા કે દિવસ આવ્યા નહોતા. તો સારું હાલો આવો તો મળીએ પાછા આપણે ઘર બાજુ જઈને. ઘર બાજુ જવાનું તો પણ આપણે અહીંયા સીડીઓ ચડવાની છે. જાણે એમ લાગે છે કે જુનાગઢમાં સીડીઓ ચડાય એવી રીતે. એક તો થાકી ગયા છે ને આવી સીડીઓ ચડે પાછા હાવ થકાઈ જાય. ભાઈ તું હારે રહેશો બધા શરીર વધારે છે. હાલો મળવી તો પાછા હવે ઘરે પાછું જઈએ. તો હેલો મિત્રો, તમે મારો આજનો વ્લોગ જોયો હશે. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.